નમસ્કાર. ગયા અધ્યાયમાં આપણે જોયું કે ભગવાન વિષ્ણુ, ભગવાન શિવ અને ભગવાન બ્રહ્મા ત્રણેય પહોંચ્યા છે દેવીના ધામમાં. દૂરથી એમણે દેવીને જોયા છે, એટલે નજીકથી જોવા છે. અને ત્રણેય જણા વિમાનમાંથી ઉતરી અને દેવી પાસે જાય છે. અને જેવીઓ દેવીના ધામમાં પગ મૂકે છે કે ત્રણેય મહાદેવ જે છે એ ત્રણેય સ્ત્રી રૂપ બની જાય છે. અને આ સ્ત્રી રૂપ જોઈને ખૂબ આશ્ચર્ય પામે છે. પણ જ્યારે દેવીની પાસે પહોંચે છે ત્યારે દેવીના પગના અંગૂઠાના નખમાં એમને પોતાનું આખું બ્રહ્માંડ દેખાય છે. બ્રહ્માજી જોઈ શકે છે ત્યાં કે પોતે જ કમળ પર ત્યાં બેઠા છે. શિવજી જોઈ શકે છે કૈલાશ પર્વત, અને વિષ્ણુ લોક દેખાય છે ભગવાન વિષ્ણુને. આ જોઈને એમને ખૂબ આશ્ચર્ય થાય છે. પણ પછી એ પણ સમજાય છે આ એ જ શક્તિ છે જે આ બ્રહ્માંડોની રચના કરે છે અને આ બ્રહ્માંડોનો વિનાશ પણ કરે છે. આ જ બ્રહ્માંડની મુખ્ય શક્તિ છે. કેટલાય વર્ષો સુધી ત્યાં રહે છે એ ત્રણેય. અને ત્યારબાદ એક દિવસ ભગવાન વિષ્ણુ દેવી માની અદ્ભુત સ્તુતિ કરે છે. એની સ્તુતિ આપણે ગયા અધ્યાયમાં સાંભળી. આપણે એ પણ સાંભળ્યું કે એ સ્તુતિમાં ભગવાન વિષ્ણુ તમામ અર્થોનો સંપૂર્ણ કરનારી દેવીમાં પાસે જ્ઞાન માગે છે. એ કહે છે કે મને જ્ઞાન આપો. બહુ અદ્ભુત વાત છે. અને એ જ રીતે એનો આપણે મર્મ સમજ્યા. પણ આપણે એ પણ સમજ્યા કે આ જે ત્રિમૂર્તિ જે છે આપણી, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, એમના બધા કાર્ય માટે એ દેવીના આશ્રયમાં છે. જો એ પ્રાણ ઉર્જા, એ આધ્યાત્મિક ઉર્જા જો ન હોય તો એ કોઈ કર્મ કરી શકવા સક્ષમ નથી. અને આ ઉર્જા અને ચેતના એમનામાં જે છે એ આપણામાં પણ છે, દરેક જીવમાં છે. અજીવ અને જીવ બેયમાં છે. દરેકની અંદર પેલા એટમ્સ જે છે આખો દિવસ હલલ કરે જ છે. એટલે સજીવ કોને કહેવું ને નિર્જીવ કોને કહેવું એ અઘરું છે. પણ એ અધ્યાયમાં આપણે ઘણી બધી વાતો શીખ્યા. આજનો અધ્યાય આપણને આધ્યાત્મની જુદી તરફ લઈ જાય છે વ્યાસજી. આજના અધ્યાયમાં આપણે પ્રાર્થનાનું મહત્વ સમજવું છે કે પ્રાર્થનાથી જીવનમાં ઉર્જા અને સંતુલન કેમ આવે છે. અને જીવનની પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પ્રાર્થના આપણી માર્ગદર્શક કેમ બની શકે છે. જો પ્રાર્થના આ દેવોની પોતાની સમસ્યાઓનું સમાધાન કરી શકતી હોય તો આપણી કેમ નહીં? એ આપણે આજે જાણવું છે. અને એના સંદર્ભમાં આપણે સાંભળીશું બે અદ્ભુત સ્તુતિઓ જે શિવજી અને બ્રહ્માજીએ કરેલી છે. અને ભગવતીની સ્તુતિ છે, એના દ્વારા આપણે પ્રાર્થનાનો મહત્વ સમજીશું. બ્રહ્માજી કહે છે નારદજીને કે દેવ દેવેશ એવા વિષ્ણુ શાંત થયા પછી સર્વ એવા શંકરે પ્રણામપૂર્વક પછી ભગવતીની હે નારદ સ્તુતિ કરી. સ્તુતિ કરે છે, જો હરિ તારા પરાક્રમથી પ્રગટ થયા છે અને એ જ પ્રકારે બ્રહ્માજી પણ તારાથી જ પ્રગટ થયા છે, તો પછી શું સગુણ એવો હું તારાથી પ્રગટ ન થયો હોઉં? તુંથી જ હું પ્રગટ થયો છું. આપણે જાણીએ છીએ શિવજીમાં, શિવપુરાણમાં પણ સાંભળ્યું છે, શિવજી જે છે એનો ન જન્મ છે ન મૃત્યુ છે.
એક તેજ બિંબ છે, પણ એ તેજ બિંબ પોતે કહી રહ્યા છે કે એ શક્તિ તું ન હોય તો હું કેવી રીતે હોઈ શકું, એટલે તુજથી જ હું પ્રગટ થયો છું. એ કહે છે શિવજી કે હે શિવે, તું સકળ લોકનું વિધાન કરવામાં કુશળ છો. ભૂમિ, જળ, પવન, આકાશ, અગ્નિ, ગુણ એ બધું તું જ છો. ને હે માતા, તું જ જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય રૂપ છો. મન, બુદ્ધિ, અહંકાર પણ તું જ છો. આ જગત હરિહર બ્રહ્માદિ થયું છે એમ જેઓ કહે છે તે યથાર્થ જાણતા નથી, પરંતુ તેઓનું એક કથન અયથા જ છે. હરિહર બ્રહ્મા એ ત્રણેય દેવોને આપે જ પ્રગટ કર્યા છે, તથા તેઓ દ્વારા આપ જ આ ચરાચર જગતને રચો છો. ભૂમિ, વાયુ, આકાશ, અગ્નિ ને જળના શબ્દાસ્પર્શાદિ ગુણોથી આ જગત ઉત્પન્ન થાય છે. એમ જ જો હોય તો તમારી ચિત્કળા વિના આ જગત સ્ફુટ ક્યાંથી થઈ શકે? આ જગત વિષ્ણુ, બ્રહ્મા અને શિવના દ્વારા કલ્પિત એવું તમે કરો છો. ને માતા, તેમાં આપ આપની ઈચ્છાનુસાર અનેક વેશને કુતૂહલોથી લીલારૂપ વિલાસ કરો છો. સકળ લોકનો સર્ગ કરવાથી એવી ઈચ્છાવાળા હરિ, બ્રહ્મા અને શિવ એ ત્રણેય હે દેવી આપના ચરણાર વિંદની ભક્તિ ને તથા પ્રીતિને સંપાદન કરીને સર્ગ કરી શકે છે. હે માતા, જો તમારી મારા પર સદા કરુણા હોય તો મને તમે તમો ગુણમાં શા વાસ્તે પ્રધાન કર્યો, ને બ્રહ્મા રજોગુણયુક્ત ને હરિને સત્વગુણયુક્ત કર્યા. હે માતા, જો આપમાં વિષમમતિ નથી તો આ જગત અનેક પ્રકારનું તમે કેમ કર્યું છે? રાજા, મંત્રી, ભૂપતિ, દાસજનો, ધનાઢ્યો તથા નિર્ધનો ઇત્યાદિ ભેદવાળું બ્રહ્માંડ શા માટે સર્જ્યું છે? તમારા ત્રણેય ગુણ સૃજન, પાલન ને સંહારમાં સ્થિત છે, ને તેનાથી તમે હરિહરને અને બ્રહ્માજીને જગતના કારણ રૂપે નિર્માણ કર્યા છે. મેં બ્રહ્મા અને વિષ્ણુમાં અને એમની સાથે બેસીને વિમાનમાં તમારો પ્રભાવ જાણી લીધો છે, ને માર્ગમાં અમે અનેક લોકોને દીઠા. કહો, એ લોકો કોણે કર્યા છે? તે કેવા નવીન લોકો છે? હે જગદંબિકે, તું તારી ઈચ્છાથી જગતની ઉત્પત્તિ અને પાલન કરે છે, અને પોતાની કલાથી જ ઈચ્છાપૂર્વક નાશ કરી શકે છે. પોતાના પતિ પુરુષથી તું રમણ કરે છે. હે શિવે, હું તારી મતિ જાણતો નથી, હું તારી ગતિ જાણતો નથી. હે જનની, યુવતી ભાવને પામેલાને અમને તું તારા ચરણ કમળમાં ભક્તિ આપ. તારા ચરણ કમળમાં સેવા વિના સુખ ક્યાં છે? હે માતા, તારા ચરણનો આશ્રય તજી મને બીજે કોઈ સ્થળે ક્યારેય પણ જવાની ઈચ્છા થતી નથી. આ નરદેહ પામીને ને તેમાં ત્રિભુવનની અધીશ્વરી તને પ્રાપ્ત કરીને અન્ય સ્થાનની મને હવે ઈચ્છા નથી. હે સુદતી, સ્ત્રી ભાવને પ્રાપ્ત હોવા છતાં પણ મને તમારા ચરણ કમળમાં
કશી પણ અપ્રીતિ નથી. જ્યારે તારા ચરણ કમળમાં મને લેશ માત્ર અપ્રીતિ નથી, ત્યારે જો આપનું ચરણ કમળનું દર્શન મને થાય તો હું પછી આ બીજી પુરુષોત્તમતાને શું કરવા માંગુ. હે અંબિકે, ત્રિલોકીમાં એ મારી પણ નિર્મળ કીર્તિ થશે કે યુવતી ભાવને પામીને પણ જન્મ મરણનો નાશ કરનારા તારા ચરણ કમળોનું મને દર્શન થયું. તમારા ચરણ કમળની સમીપમાં સેવાનો ત્યાગ કરીને એવું કોણ મૂર્ખ છે કે જે ભૂમિમાં જઈને અકંટક રાજ્ય પામવાની ઈચ્છા કરે છે. તમારા ચરણ કમળની નિકટ જે નથી તે તો દુર્ભાગ્યથી વારંવાર જન્મ ધારણ કરી એક યુગ પર્યંત તેનું ફળ ભોગવે છે. હે માતા, જે નિર્મળ બુદ્ધિવાળા મુનિઓ તમારા ચરણોની પૂજાનો ત્યાગ કરી તપ કરે છે, તેઓ અવશ્ય વિધિથી વંચિત એવા પોતાના તપરૂપ વૈભવ વિદ્યમાન છતાં પણ મોક્ષ નહીં પામી પોતાના ત્રણેય ગુણોથી પરાજિત રહે છે. તપ, જીતેન્દ્રિયતા, સમાધિ, યજ્ઞો ઇત્યાદિક અનુષ્ઠાનો કરવા છતાં પણ તમારા ચરણ કમળમાં સેવા વિના મુક્તિ પ્રાપ્ત તે મુનિઓ કરી શકતા નથી. હે દેવી, જો તમારી મારા પર કૃપા ન હોય તો કૃપા કરો, ને કૃપા હોય તો તમારો ઉત્તમ મંત્ર મને કહી બતાવો કે જેનો હું સુખપૂર્વક જય કરું, જેથી આપ પ્રસન્ન થઈ મને તે મંત્ર કહો. પ્રથમ પ્રાદુર્ભાવથી તે મંત્ર મને પ્રાપ્ત હતો, પણ આ સમય તેનું સ્મરણ નથી થતું. વાસ્તે હે જનની, સંસાર સાગર તરવાના ઉપાય રૂપ તે મંત્ર તમે મને કહો. શિવજી અહીંયા શું માંગ્યું છે? વિષ્ણુ ભગવાને જ્ઞાન માંગ્યું છે અને શિવજી એમની અદ્ભુત પ્રાર્થનામાં કહે છે કે માં, હું તારા ચરણોમાં એટલો સુખી છું. આપણે મહાદેવ સાથે હંમેશા પુરુષ તત્વને જોડ્યું છે, શિવજી સાથે. અને શિવજી કહે છે કે મને આ સ્ત્રી રૂપમાં કંઈ ખોટું જ નથી લાગતું માતા, કારણ કે હું તમારા ચરણોમાં બેઠો છું. અને એ કહે છે કે તમે તપ કરો ને ધ્યાન કરો ને બીજું બધું કામ કરો, પણ માતાના ચરણોથી અળગા થઈ જાઓ એટલે તમે કશુંય પામી શકતા નથી. તપ ત્યારે કરવું ને તપ કેવું કરવું? પ્રાર્થનાપૂર્વકનું માતાની સાથે જોડાયેલું તપ કરવું. માતાના ચરણ કમળની સાથે જોડાયેલું એ તપ એટલું જ જરૂરી છે. અને એટલા માટે શિવજી શું માગે છે કે તમે મને એવો મંત્ર આપો કે જેથી હું સદાય તમારું સ્મરણ કર્યા કરું. અને આ માગ્યું છે શિવજીએ. શક્તિ નથી માગી, શક્તિ પાસેથી મંત્ર માગ્યો છે કે જેથી એનું સ્મરણ થયા કરે. બ્રહ્માજી કહે છે, હે નારદ, અદ્ભુત તેજવાળા શિવની પ્રાર્થના સાંભળી તે અંબિકા દેવીએ નવાક્ષર મંત્રનો સ્ફુટ ઉચ્ચાર કર્યો. મહાદેવ તે મંત્રને ધારણ કરીને પરમ પ્રસન્ન થયા અને દેવીના ચરણોમાં પ્રણામ કરીને શિવ ત્યાં જ ઊભા રહ્યા. કામદ, સુખદ, મોક્ષદ, બીજયુક્ત,
શુભોચ્ચાર રૂપ તે નવાક્ષર મંત્રનો જપ કરતા કરતા શિવજી ત્યાં જ સ્થિત થયા. માતાએ શિવજીએ માંગ્યો એટલે નવાક્ષર મંત્ર પાછો આપ્યો છે. શિવજી કહે છે કે હું ભૂલી ગયો છું આ મંત્ર, અત્યારે યાદ નથી આવતો, માતા મને યાદ કરાવો. અને એટલે માતાએ એમને નવાક્ષર મંત્ર આપ્યો છે. આપણે એને મહાશક્તિ મંત્ર તરીકે ઓળખીએ છીએ. એ દેવીની ઉપાસનાનું શક્તિશાળી, સૌથી શક્તિશાળી મંત્ર છે. ઓમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે નમઃ. અને આ શબ્દોમાં 9 અક્ષરોનો સમન્વય છે. ઐમ જે કહે છે એ દેવી સરસ્વતીનો બીજમંત્ર છે. એ જ્ઞાન અને વિવેકનું પ્રતીક છે. એવી જ રીતે હિમ એ દેવી લક્ષ્મીના અમિત તત્વનું પ્રતીક છે. એ શક્તિ અને તત્વજ્ઞાનનું પ્રતિનિધિત્વ કરે છે. ક્લીમ એ કામદેવનો બીજમંત્ર છે, જે પ્રેમ અને કૃપાનું પ્રતીક છે. ચામુંડાએ મા ચામુંડા દુર્ગાના ભયાનક અને રક્ષક સ્વરૂપની અભિવ્યક્તિ છે. વિચ્ચય એટલે વિઘ્નો દૂર કરનાર તત્વ અને એની અંતિમ શક્તિની વાત છે. આ નવાક્ષર મંત્રનું આધ્યાત્મિક મહત્વ ખૂબ છે, કારણ કે એ ત્રણેય ત્રિગુણ તત્વો જે છે આપણા સત્વિક, રજસ અને તમસ, એના સંતુલનનું પ્રતીક છે. અને એટલે જ આ ધ્યાન, આરાધના અને ધાર્મિક શક્તિઓમાં ખૂબ ઉપયોગી મંત્ર છે. એ મંત્રના ઘણા બધા ફાયદા છે. અનેક લોકો કહે છે કે આ મંત્ર જપવાથી મનને શાંતિ મળે છે, શક્તિ મળે છે, આત્મવિશ્વાસ વધે છે, વિઘ્નોનો નાશ થાય છે અને નકારાત્મક શક્તિઓ દૂર થાય છે. એવો અદ્ભુત નવાક્ષર મંત્ર ઓમ ઐમ હિમ શ્રી ક્લીમ ચામુંડાય વિચ્ચે નમઃ. એવો મંત્ર શિવજીને આપ્યો છે માતાજી. શિવજી તો હવે બસ એ મંત્રોચ્ચારમાં સ્થિત થઈ ગયા છે. એટલે બ્રહ્માજી કહે છે કે શંકરને સ્થાંત થયેલા જોઈને અંબિકાના ચરણમાં સમીપમાં ઊભેલો હું તે અંબિકા દેવીની સ્તુતિ કરવા લાગ્યો. આપણે પહેલા શિવજીની સ્તુતિ સાંભળી અને હવે બ્રહ્માજી દ્વારા અંબિકા દેવીની સ્તુતિ સાંભળવી છે. બ્રહ્માજી કહે છે, હે માતા, વેદો પણ તમને યથાર્થ જાણવા ચતુર નથી, કારણ કે તેઓએ પણ યજ્ઞાદિ શુદ્ર કર્મોમાં તમારું વર્ણન કર્યું નથી, પરંતુ સર્વથા તમારું જ્ઞાન નથી એવું કાંઈ નથી. પણ હે માતા, તમે તો યજ્ઞોના પણ સ્વાહા નામથી સુવિખ્યાત છો. તમે ત્રિભુવનમાં સર્વજ્ઞ રૂપથી વિખ્યાત છો. હું કરતા છું ને સકળ બ્રહ્માંડોને રચું છું, તથા ચરાચર જગતમાં મારાથી અધિક કોણ પુરુષ છે. મને ધન્ય છે કે સકળ લોકમાં હું બ્રહ્મા છું અને આ ગર્વથી સંસાર સાગરમાં હું વિચરું છું ને પ્રસન્ન રહું છું. પરંતુ આજ હું તમારા ચરણ કમળની સુગંધ મળવાથી આ થયેલા ગર્વને લઈ અવ્યસ્ત કૃતાર્થ છું. અર્થાત તમારા પ્રસાદથી જ હવે હું યથાર્થ રીતે ધન્ય થયો છું.
સંસાર ભયના નિવારણ કરવામાં ચતુર એવા હે માતા, હું તમને યાચું છું કે આપ મુક્તિદાયક પરમેશ્વરી છો, જેથી ભયદાયક સંસારના નિગડરૂપ બંધન દૂર કરી મને ભક્તિયુક્ત બનાવો. હે શિવે, તમારા ચરણ કમળના પ્રભાવથી પ્રસન્ન થઈને હું એ ઈચ્છા કરું છું કે તે ચરણ કમળોનો વિયોગ મને ન થાય ને હું તમારો આજ્ઞાકારી સેવક બનું. હે શિવે, સંસાર સાગરમાં ડૂબેલાની મારી રક્ષા કરો. જે મનુષ્ય તમારા પવિત્ર ચરિત્રોને જાણતો નથી, તેઓ જ મને જગત કરતા પ્રભુ રૂપે માને છે. અને જે યાજકો સ્વર્ગ કામનાથી યજન કરે છે, તેઓ તમારા પ્રભાવને જાણતા નથી. આપે 4 પ્રકારથી પ્રજા રચવામાં મારું બ્રહ્માત્વથી નિર્માણ કર્યું છે. હે આદિ, મારાથી અધિક અથવા તો કોઈ અધિક પણ છે એવા મારા અહંકારવાળા અપરાધો ક્ષમા કરો. જેઓ 8 પ્રકારના શ્રમ લઈ યોગ માર્ગમાં પ્રવૃત્ત થયા છે, તેઓ સમાધિમાં સ્થિત રહ્યા છે, પરંતુ તમારું મોક્ષદાયક નામ તેઓ જાણતા નથી. કોઈ પણ મિશમાત્રથી આપના પવિત્ર નામનો ઉચ્ચાર કર્યો હોય તો પણ તે મુક્તિને આપવા વાળો છે. આપનું નામ તજી કરીને કેટલાક તત્વખ્યાનો વિચાર કરનારાઓ વિચાર જ કર્યા કરે છે. તેઓ શું હે ભવાની આ સંસારમાં નહીં પડે? અવશ્ય જ પડશે. હે માતા, તું જ એક મોક્ષદાતા છો. હરિ, હર આદિના ભજન કરવામાં જેઓએ પરતત્વ જાણ્યું છે, અને જો તેઓ અર્ધી નિમેષ પણ અંબિકાનું પરમ નામ જપે છે, તો તેઓ પછી ક્યારેય પણ એ નામનો ત્યાગ કરતા જ નથી. શું તું આ જગતનું વિધાન કરવામાં સમર્થ નથી? સમર્થ છો, ને તારી દ્રષ્ટિ માત્રથી જ જગતનું તું 4 પ્રકારના વિભાગો કરે છે. તારા પોતાના વિનોદના નિમિત્ત મને બ્રહ્માને સર્જીને આદિ સર્ગમાં આ બધું તું જ કરે છે. હરિ પણ તારી કૃપાને લઈને જ પાલક છે, કારણ કે તે સાગરમાં તેમની મધુકૈટભથી રક્ષા કરેલી છે. અને હર જે સંહાર કરે છે, તે પણ તારી કૃપાના યોગે જ છે. હે ભવાની, આપનો જન્મ ક્યારેય પણ દીઠો કે સાંભળ્યો નથી, જેથી તમારો જન્મ ક્યાંથી હોય એ કોઈ પણ જાણતું નથી. હે ભવાની, તમે એક આદિશક્તિ ને તમે સર્વથી સ્વતંત્ર હોવાથી સર્વત્ર સંબોધાયેલા છો. તમારા યુક્ત હું જગત રચવામાં, હરિપાલન કરવામાં ને રુદ્ર સંહાર કરવામાં સમર્થ છે. અર્થાત તમારી શક્તિના આશ્રયે જ એ ક્રિયાઓ અમે દેવોએ કરી છે. તમારા વિના કોઈ પણ કાંઈ કરી શકતું નથી. જેમ હું, શંકર, વિષ્ણુ વગેરે છીએ, તેમ અમારા સમાન શું બીજા નહીં થાય ને નથી થયા?
આવા વિચિત્ર વિવાદમાં મોહ પ્રાપ્ત નથી થવાતું, પરંતુ સત છે કે અસત છે એ અલ્પ બુદ્ધિવાળાઓનો વિવાદ છે. અને નિર્ગુણ ઈશ્વર પણ તમારા વિનોદને દેખે છે. મૂર્તા-મૂર્તના ભેદવાળી આ સંસારમાં તમારાથી અધિક આ જગતમાં કોઈ નથી. તે આદિદેવ અકર્તા, ગુણોમાં સ્પષ્ટ, નિરીહ, ઉપાધિરહિત, સત અને કાલરહિત છે. તથાપિ તે ઈશ્વર પણ, હે માતા, તમારા વિનોદને દેખે છે. આ પ્રકારે વિધિના જ્ઞાતા પુરુષો કહે છે. હે દેવી, શ્રુતિના વાક્યો મિથ્યા છે એવી કલ્પના કરવી ઘટિત નથી. અનુભવથી બે પદાર્થો ભાસે છે. શ્રુતિ અને અનુભવનો મહાવિરોધ હૃદયમાં શંકા કરે છે. જો કે વેદ બ્રહ્મને એક અદ્વિતીય કહે છે, તો તે બ્રહ્મ તું પોતે જ આત્મારૂપ છો. અગર બ્રહ્મ છે એ શંકાની નિવૃત્તિ, હે જનની, તમે કરો. મારું ચિત્ત શંકારહિત થતું નથી. આ શુદ્ર મન હિત અને એકત્વના વિચારમાં મગ્ન થાય છે. આપના મુખથી જ આ મારા સંદેહનું નિવારણ કરો. કારણ કે મહાપુણ્યના યોગથી આપના ચરણની પ્રીતિ મને પ્રાપ્ત થઈ છે. તમે સ્ત્રી છો કે પુરુષ છો, આ બાબત વિસ્તારથી મને કહો. કારણ તમને પરમ શક્તિને જાણીને હું આ ભવસાગરને પાર કરીશ. બ્રહ્માજીએ અદ્ભુત એવી, ખૂબ સુંદર એવી સ્તુતિ કરી છે. બ્રહ્માજી કહે છે કે મને એવું હતું કે હું જ મોટો છું, મારાથી આગળ કોણ છે? કારણ કે મેં જ બધું ક્રિએશન કર્યું છે, હું જ બધું કરી રહ્યો છું, સર્ગ કરી રહ્યો છું, સર્જન કરી રહ્યો છું. પણ હવે જ્ઞાત થયું છે કે હું તો કંઈ નથી. મારા જેવા કેટલાય બ્રહ્મા છે અને એ બધાનું પાલન તમે કરો છો, કારણ કે બધાને જોડતી શક્તિ એ તમે છો. અને આપના ચરણની પ્રાપ્તિ થઈ છે ત્યારે આ ભાન થયું છે. બીજાને થતું નથી એટલે બીજા એમ માને છે કે હું બ્રહ્મા ને આ વિષ્ણુ ને આ મહેશ જબરજસ્ત છે. પણ એ બધાને જોડી રાખનારી જે શક્તિ છે, અંબિકા, એ દુર્ગા, એ શક્તિ જે છે, એ માતા રૂપ શક્તિ છે, એનું જ્યારે જ્ઞાન થઈ જાય છે ત્યારે જ પરમ તત્વને પ્રાપ્ત થવાની છે. એટલે આ જે અધ્યાય છે એનો મૂળ આશય છે કે આપણે પ્રાર્થના કરવી. આપણા હુંપણાને છોડીને પ્રાર્થના કરવી અને સંપૂર્ણપણે ગુમ થઈને પ્રાર્થના કરવી. આ દેવી જે છે બ્રહ્માંડની માતા છે અને તેના જ આશ્રયમાં જીવન ચાલી રહ્યું છે. જ્યારે જ્યારે દેવતાઓને પણ અડચણ આવી છે ત્યારે એ દેવીના આશ્રયમાં ગયા છે. 5000 વર્ષ સુધી વિષ્ણુ ભગવાને યુદ્ધ કર્યું છે મધુકૈટભ સાથે અને દેવીના આશ્રય જવું પડ્યું છે. પ્રાર્થના કરવી પડી છે અને આ પ્રાર્થના એ એક પવિત્ર ક્રિયા છે જે આધ્યાત્મિકતા તો લાવે છે પણ જીવનમાં શાંતિ પણ લાવે છે. એટલે પ્રાર્થના જે છે એ ધાર્મિક પ્રવૃત્તિ નથી, પરંતુ જીવનમાં ઉર્જા અને સંતુલન લાવવાની શક્તિ છે. પ્રાર્થના એ એક દીપકની જેમ છે જે આપણી અંદર અને બહાર રહેલા અંધકારને દૂર કરે છે.
અને એવી પ્રાર્થનાઓ કરવાથી જ આપણા જીવનમાં આધ્યાત્મ અને શાંતિ આવે છે. વશિષ્ઠ મુનિએ માતાની બહુ અદ્ભુત પ્રાર્થના કરી છે ઈશોપનિષદમાં. એમણે કહ્યું છે, ઓ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. આપણે આ મંત્ર ખૂબ સરળતાથી કહી દઈએ છીએ. ઈશોપનિષદનો મંત્ર છે અને વેદાંત શાસ્ત્રોમાં ખૂબ જાણીતો છે. એ વાત એની શું છે સમજવી રહી. આ મંત્ર બ્રહ્માંડની પૂર્ણતા, સત્વ અને આધ્યાત્મિક તત્વની વ્યાખ્યાના કરે છે. એ કહે છે પૂર્ણમદ, એટલે કે આ પરમાત્મા છે સંપૂર્ણ છે. આ પરમ તત્વ બ્રહ્મ જે છે એ આધ્યાત્મિક પૂર્ણતા અને શ્રેષ્ઠતાનું પ્રતીક છે. કહે છે પૂર્ણમિદમ, આ જગત સંપૂર્ણ છે. જેણે આ જગતનું નિર્માણ કર્યું તે પણ સંપૂર્ણ છે. પૂર્ણાત પૂર્ણમુદચ્યતે, સંપૂર્ણમાંથી જ સંપૂર્ણ ઉત્પન્ન થયું છે. એટલે પરમાત્માનું જે તત્વ છે અખંડ છે. તેથી પણ કોઈ પણ વસ્તુમાં તેની પૂર્ણતા કોઈ ઘટાડો કર્યા વગર પણ પ્રગટ થાય છે. કહે છે પૂર્ણસ્ય પૂર્ણમાદાય, પૂર્ણમાંથી પણ પૂર્ણ દૂર કરીએ તો પણ એ પૂર્ણ જ રહે છે. આ અભિપ્રાય દર્શાવે છે કે બ્રહ્માંડની ઉર્જા અને પરમ તત્વ કદી ઓછું થતું નથી. પૂર્ણમેવા વશિષ્યતે, જે બાકી રહે છે તે પણ સંપૂર્ણ છે. પૂર્ણતાની આ જે સંભાવના છે એ પરમાત્માના અવિભાજ્ય અને અનંત સ્વરૂપની વ્યાખ્યા કરે છે. આ મંત્ર આપણે આમ કરીને સ્કૂલોમાં બોલતા અને બીજે બધે ગમે ત્યારે કહી દઈએ છીએ. પૂર્ણમદમ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. પણ જ્યારે એના અર્થને સમજીએ ત્યારે આપણને આપણા પૌરાણિક વિજ્ઞાનીઓ ઇન્ફિનિટીનો અર્થ કહી રહ્યા છે, અનંતની વ્યાખ્યા કરી રહ્યા છે. અનંત એટલે શું? કે જેનો કોઈ અંત નથી એવું આપણે સમજીને આગળ ચાલી જઈએ છીએ. પણ અનંતમાંથી કશુંક લઈ લો તો અનંત રહે? તો એનો જવાબ છે હા, એ અનંત જ રહે. અને અનંતમાં કશું જોડો તો અનંત રહે? તો કે હા, અનંતમાં જોડો તો પણ અનંત રહે. એ પૂર્ણ છે, સંપૂર્ણ છે. અને જે બાકી રહે છે, જો અનંતમાંથી તમે કશુંક લઈ લીધું તો પણ એ અનંત સંપૂર્ણ જ છે. ઇન્ફિનિટીનો આ જે વ્યાખ્યાન છે એ આજનું સાયન્સ હવે કહે છે કે આ જ સાચી વાત છે. આ જ રીતે ઇન્ફિનિટીને આપણે સમજી શકીએ. ઇન્ફિનિટી સમજવી ખૂબ અઘરી છે કે હું કશાકમાંથી કશુંક લઈ લઉં તો પણ એ સંપૂર્ણ કેવી રીતે રહે, અને જો હું કશાકમાં કશુંક ઉમેરું તો પણ સંપૂર્ણ કેવી રીતે રહે. BBC ઉપર બહુ વર્ષો પહેલાં એક અદ્ભુત ડોક્યુમેન્ટરી હતી ઇન્ફિનિટીની, અને એમાં આ જ વાત કરી છે. આજનું સાયન્સ હવે આ વાત કરી રહ્યું છે જે આપણા પૌરાણિક વિજ્ઞાનીઓ આવા સરળ મંત્રમાં આપણને કહી ગયા છે, માતાની પ્રાર્થનામાં કહી ગયા છે. વશિષ્ઠજીએ માત્ર બેઠા બેઠા ધ્યાનમાં એમની પ્રાર્થનામાંથી આ જાણી લીધું કે જે આ છે એ સંપૂર્ણ છે, જે આનો ક્રિએટર છે એ સંપૂર્ણ છે, આ જગત સંપૂર્ણ છે. આ સંપૂર્ણમાંથી કશું હટાવશો તો પણ સંપૂર્ણ છે, જે બાકી રહે છે તે પણ સંપૂર્ણ છે.
આ આપણે પ્રાર્થનાના ભાવથી જ સમજી શકીએ. સામાન્ય મનુષ્યને સમજાવવાની આપણા ઋષિઓએ, આપણા મુનિઓએ જે પ્રયત્ન કર્યા છે એ અદ્ભુત છે. આપણી સમજમાં વકી રહી ગઈ છે. આપણે બસ આ મંત્ર બોલીને ચાલી જઈએ છીએ, તેની પર મર્મથી વિચારતા નથી. એ વિચારવાનું ચાલુ થઈ જશે એટલે આપણી આધ્યાત્મ તરફ ગતિ ચાલુ થઈ જશે. એટલા માટે દેવી ભાગવતનો આ અધ્યાય અદ્ભુત છે. એ અધ્યાય આપણને શીખવે છે કે કેવી રીતે પ્રાર્થના એ આપણા જીવનની માર્ગદર્શક બને છે અને દેવીના આશ્રયમાં રહીને શાંતિ અને શક્તિ પ્રદાન થાય છે. દેવીની પ્રાર્થના દ્વારા આપણે જીવનમાં ઉત્થાન અનુભવી શકીએ છીએ. અને આજે પણ પ્રાર્થના એ વ્યક્તિગત આદર્શ અને સામૂહિક ઉર્જાનો સ્ત્રોત છે. જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ થાય ત્યારે પ્રાર્થના આપણા જીવનને નવી દિશા આપે છે. અને એટલા માટે જ માતા દેવીની પ્રાર્થના તમારું માર્ગદર્શન બને એવી અભ્યર્થના કરું છું. તમારા આધ્યાત્મિક જીવન માટે એ પ્રાર્થના એક ખૂબ પાવરફુલ સાધન છે. એના પર તમે જરૂર ચિંતન અને મનન કરજો. એવી ખૂબ ખૂબ માતાને અભ્યર્થના. આજે બસ આટલું જ. દેવી માતાની કૃપા અને આશીર્વાદ આપના જીવનમાં હંમેશા રહે. હું તમારી અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું. નમસ્કાર.